નમસ્કાર મિત્રો, મારું નામ રવિ છે. આજે વાત કરવાનો છું કે મારા નોકરીમાંથી હું શું શીખ્યો. એક કંપનીમાં એક જ જગ્યા પર બેસીને લાંબા સમય સુધી કામ ન કરાય. તમને એમાંથી કંઈ શીખવા નહીં મળે. કોઈ પણ કંપનીમાં હોય, સેલિંગમાં હોય, માર્કેટિંગમાં હોય કે ઓપરેશનલ કામમાં હોય, જ્યાં તમે ઘણા બધા વર્ષો સુધી એક જ જગ્યા પર બેસીને કામ કરતા હોય, તો એમાંથી તમને એક છે કે એ કંપનીમાં તમને થોડી ઘણી તમને પ્રગતિ થઈ જશે, પણ એ કંપનીને છોડીને તમે બાકી બીજી કંપનીમાં જશો તો ત્યાં તમારી વેલ્યુ વધારે નહીં થાય. ત્યાં તમારે ફરી વખત એનું એક નવેસરનું કામ શીખવું પડશે. બીજું બોલે તેના બોર વેચાય. પ્રગતિ તેની જ થાય છે જે કંપનીની પ્રોડક્ટ વેચે છે અને સેલિંગ કરે છે. આ એક વસ્તુ મેં શીખી છે. મેં ઘણા વર્ષ સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે. તેની અંદર એક જ જગ્યા પર બેસીને કોમ્પ્યુટર ઉપર ડાયમંડનું પ્લાનિંગ કરવાનું હોય છે. એ પ્લાનિંગ તો તમે કરી નાખો છો, એમાં તમે એક્સપર્ટ પણ બની જાઓ છો, બરોબર. પણ જે સાચું કામ છે, જે હીરા વેચવાનું કામ છે, બરોબર, તે વ્યક્તિ ઉપર ક્યારેય કંપનીવાળા પ્રેશર નહીં કરે કે રિઝાઇન આપો, તમારું કામ નથી હાલતું, કે આમ છે તેમ છે. કારણ કે એ કંપનીમાં બનાવતો હીરો વેચે છે, બરોબર. એક છે, એને ટાર્ગેટ પૂરો નહીં થાય તો એને થોડું ઘણું કહેવામાં આવશે, પણ એ કંપની ક્યારેય એને કાઢી નાખવા માટે એને ડરાવવામાં નહીં આવે. સેલિંગની આ એક તાકાત છે. મતલબ મેં સેલિંગમાં પણ 4 મહિના કામ કરેલું છે. સેલિંગ, વેચાણ કોઈ પણ કંપનીનો એક આધાર છે. હવે એ આધારને તમે શીખી જાઓ ને તો તમે કોઈ જગ્યાએ પાછા ન પડો. તો સેલિંગ સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે, તેને શીખવી જોઈએ. કોઈ એક્સપર્ટ કંઈ નહીં, પણ એમાં હાંસલ કરવું જોઈએ. હવે ત્રીજું છે, જે કામ મશીન જેવું હોય, એટલે કે જેમાં કોઈ ક્રિએટિવિટી ન હોય, મગજ વાપરવાનું ન હોય, એવું કામ ક્યારેય ન કરાય. મેં જે પહેલાં વાત કરી પ્રમાણે કે હીરાની અંદર મેં કામ કરેલું છે, હીરા ઇન્ડસ્ટ્રીમાં, કે જેની અંદર કોઈ જાતની ક્રિએટિવિટી નહોતી અને કોઈ જાતનું તમારું મગજ વાપરીને કામ કરવાનું ન હોય. એમાં બસ એક હીરો આપી દે અને તમને જે રીતે આવડે છે પ્લાનિંગ કરો, એ રીતે પ્લાનિંગ કરવાનું હોય, બરોબર. એટલે એમાં તમારી પ્રગતિ ન થાય, બરોબર. પ્રગતિ કરવી હોય તો એવું કામ પસંદ કરવું જોઈએ કે જેમાં ખરેખર થોડી ઘણી ક્રિએટિવિટી હોય, તમારું મગજ વાપરવાનું હોય. હવે આવતો સમય છે એ એઆઈનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. અને અત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર ઓટોમેશન આવી ગયું છે. ઓટોમેશન આવવાના કારણે ઘણા એવા કર્મચારી છે જે રૂટીન વર્ક કરતા હોય, બરોબર, એકનું એક જેવું કામ કરતા હોય ને એ હવે રોબોટ કરી નાખે અથવા તો કોઈ સોફ્ટવેર કરી નાખે, તો ત્યાં એની જરૂર પડતી નથી. તો ત્યાં ધંધાનો માલિક તરત એમ કહી દે કે હવે મારે જરૂર નથી એમ. હવે તમારું કામ છે એક સોફ્ટવેર કરી લેશે અથવા તો રોબોટ કરી લેશે. એટલે ત્યાં એને છટણી થઈ જશે. તો હવે એવા કામની આગળ જતાં વેલ્યુ નહીં રહે જેમાં ક્રિએટિવિટી નથી. એટલે એ એક જોવાનું છે કે જ્યાં ક્રિએટિવિટી ન હોય, બરાબર, જ્યાં તમારું મગજ વાપરવાનું ન હોય, ત્યાં એ કામમાં વધારે રસ લેવો નહીં.
કારણ કે આગળ જતાં તમને જ નુકસાની થવાની છે. બીજું કે નોકરી કરવી હોય તો સારી કંપની ગોતાય. શા માટે? હવે જેવી તેવી આલતુ ફાલતુ કંપનીમાં તમે નોકરી કરો ને તો એનું કોઈ પરિણામ મળતું નથી. બરાબર? તમે એક વખત જાઓ ને કંપનીમાં, તમે એક વખત કોઈ કામ ઉપર ચડો તો સીધી વાત છે, પછી તમે એ ચકડામાં ફરતા જ જવાના છો. એમાંથી નીકળવાનું તમે વિચારશો નહીં. કારણ કે આપણું મગજ એ રીતે ડેવલપ થયેલું છે કે તમે કોઈ પણ કામ કરો ને તો એમાં ને એમાં તમે ઘૂસવાયા જાઓ. એમાં ને એમાં તમે અંદર ને અંદર રચ્યા પચ્યા રહ્યો. એટલે તમને કાંઈ કરવાનું મન ન થાય. બરાબર? એટલે અગર તમે કંપની ગોતો, કંપનીમાં કામ કરવું હોય તો એ સારી કંપની ગોતો, મોટી કંપની ગોતો, જે તમને ઓપોર્ચ્યુનિટી આપે, તક આપે આગળ વધવાની. બરાબર? તમને તમારા કામ મુજબ તમને આગળ વધારે, નહીં કે એકલી ચાટુકારિતા કરાવે. બરાબર? એકલા ઊંચકાવે એવું કાંઈ, મતલબ એવી કંપની ન ગોતાય કે જેની અંદર તમારી ઉપરની લેવલનો માણસ કંઈ પણ જાતની મહેનત ન કરતો હોય અને તમારા કામની બધી ક્રેડિટ લઈ જતો હોય. ત્યાં કામ ન કરાય. હવે બીજું, હવે કોઈ પણ જગ્યાએ કામ કરો, બરાબર, તો વટ રાખીને પૂરા સ્વાભિમાનથી કરવું જોઈએ, પૂરી હિંમત અને બહાદુરીથી. આવું શા માટે કહું છું? મતલબ તમે કોઈ પણ જગ્યાએ કામ કરશો ને તો તમને લોકો દબાવશે, તમને નીચા બતાવશે. તમે જરીક એવું કંઈક મતલબમાં તમે બોલી નહીં શકો ને તો તમને લોકો દબાવી જ દેશે. આ પ્રકૃતિનો નિયમ છે, આ મારો નિયમ નથી. મેં પણ ઘણી વખત ઘણી જગ્યાએ આવું ફેસ કરેલું છે અને લોકો ઉપર થતાંય મેં જોયેલું છે. એટલે ખાસ કે જ્યાં તમે કામ કરો, જે કંપનીમાં કરો કે જે કોઈ ધંધામાં કરો, બરાબર, તમારી ઉપરવાળો વ્યક્તિઓ તમને દબાવે ને ત્યાં તમારે દબવાનું નથી. હા, એક વસ્તુ છે, તમે ખોટી જગ્યાએ તમે ઝંડો તમારો ઊભો રાખીને કહો કે આ સાચું, આ સાચું, તો એ ખોટી વાત છે. જ્યાં ઈમાનદારીથી જે તમને સમજાવતું હોય, જ્યાં તમને હા કે ભાઈ સામેવાળા વ્યક્તિની વાત સાચી છે, તો ત્યાં તમારે માનવાનું છે. પણ તમારી વાત સાચી હોય, તમારી વાતમાં દમ હોય અને તમે કામ કર્યું હોય અને સામેવાળો તમારી ક્રેડિટ લેતો હોય અને સમજવા રાજી ન હોય, બરાબર, તો ત્યાં એમનો ખુલ્લા મનથી વિરોધ કરવો જોઈએ. હવે આવતી ઘણી બધી વાતો છે જે આવતા પાઠમાં આપણે કવર કરીશું. અત્યારે આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.